હારું પેલો ભગવા તો ભાવમાં નથી મળતી. ખબર લેવા જઈ શું કરું? હા મહિબાની જવા દે. ઓકે મહિનબા હવ શું કરો ભાઈ? અરે ઊંઘ્યો છું. જીતું બસ હું કહેતો હતો હા બોલો. કોઈ સમાચાર બમાચાર મળે કે ના મળે? ના કોઈ સમાચાર નહીં મળે. નહીં મળે? ના પેલા ગપુઆ હવામાં નથી બીમાર છે ને જોરદાર. ઓ કોઈ સમાચાર જ નહીં તાને. આ હું નીકળ્યો તો કીધું ખબર લેતા આવું હા પણ હારું એકલો જતો હતો કે મેં કીધું કોક નો સારું કરીએ મને સમાચાર કરે. લેડો તાને પછી જીએ. હવ જીએ તાને. હા અને પેલા શું કેતો હતો ભાવ ભાઈ વન પછી સમાચાર શીખ નહીં વન. એ અનંત હોય ફોન કર્યો આપણે. હા તો લેડો તાને જીએ. હા મહિનબા લેડો તાને જો ભાવ જીએ. હવ જો પછી તે ફોન કરીએ યો ને. હવ પેલા એ બે ચાર આવું હવ તો લેડો તાને. હા મહિનબા હા આમ ગીતા પર આવી શકું છે. સીતાફળી છે ઓબો છે. તમે કદી અમારે છોકરો આવે સીતા પર તો પોકાડે નહીં તમે. એ તો પણ આવતો જ નહીં ને. તો આબુ જ આવતા જ નહીં એટલે. અને હું કેતો હતો હા કે પેલા તમે ભાઈઓ ની ઘેર જતા ને યો ઘેર જ જતા આવું ડાયરેક્ટ. તો યો ડાયરેક્ટ મળી લેતી ના ગાડી એટલે. હા આની પછી આગળનો પ્લાન કરીએ. પ્લાન કરીને ફોન કરી દઈએ. હા બધા હંગાતી જઈએ. અને આ તો હું શું કે સારું હવામાં નથી પેલા ગપુ બીમાર છે. મને શું લાગે છે એવું ગતિ નહીં હોય સારું એવું લાગે છે મને. હું એમ જ કહેતો હતો પણ એ સારું છે મોનતા નહીં પાછા અમો હા અને કોઈ જોવડાવતા નથી. એટલે મહિનબા હા આપડે ગપુવાની જઈને વાત કરીએ એમ. વાત કરીએ બરોબર છે અલે આ ભાડો કિયાળો વાંધો જો કે લાઈટો ને બાઈટો સીન તો ખબર લેવા મારી હમણાં આવવું પડશે. બધા મારી લેવા આવી જત ખબર. જોઈને આજો પાછો આજો જોઈ આનો તો હા ધારા જેવા બરોબર તો જાતો દેખાતા નહીં કે તે શીખ ને મહિનબા હા પેલા તારા મને તો એવું લાગે છે અમે સગાઈએ ડોલ પડીને ચોણી વેર્યું. આ તો બે જણા છે ને યુવરાજબા. હા બોલો જીતુભાઈ છે મારું ધીરાતે. એ તંબા તું ખબર ઓહો શું હોઈ જામ અત્યારે ભાઈ. અરે કોઈ સમાચાર નહીં મળે? ના કોઈ સમાચાર નહીં. અરે પેલા ગપુબા હવામાં નથી બીમાર છે અને તમે બેઠા હું તો બી હવામાં તો ટાઈમ છે આપડા કણ પણ એ બહુ બીમાર છે કે એ કીધું ખબર કાઢ થયું કે શું થયું છે જીવાનું. અમે તો હું થયું છે તો મને નહીં ખબર પણ બીમાર છે સમાચાર એટલા મળ્યા છે અને બહુ સિરિયસ બીમાર છે. હમણાંથી તો દેશું તરાઈ સિવિલ માં જઈ આયા ઈડર સિવિલ માં જતા પણ કોઈ હમું થતું નહીં. એ મને લાગે સારું દેવ દુખાય. હું કેતો હતો સારું કોઈ હા ના થાય ભાઈ અત્યારે જમવાનું ખરાબ છે આપડે ખબર લેતા જઈએ. એવું કરીએ આમ જન પાડતા એવું કરીએ. બરાબર છે બરાબર. અને એવું છે પાસે મોનતા નહીં કોઈ વાત મોનમાં તૈયાર જ નહીં. આરામ જઈને થાક્યો કઉ જમણવાળામાં શોખ જોય તું ઓછું ખાવાનું રાખ. કોઈ દિવસ બાબત નું ના હોય. આ તો નાટક કરતો ભાઈ અત્યારે શું છે આ ગોમમાં લગ્ન હતું ને પેલા બુંદી ના લાડવા સટકી જાય દર હું કેતો હતો કે ઓછું ખાડો હા બીમાર પડે પણ ના મારી વાત તો શું મોન જ છે. એ તો મોનતા તો કોઈ નહીં આપણને ખબર હાલ ખબર પડી છે કે હાલ બીમાર છે. પડી છે પણ જીતુભા જમણ વાળો તો એક જ દવા દેવા બાકી એ તો ભાઈ હું કેવાય એનો જીવ જ એવો છે પહેલાથી. મોબાઈલ નો લાકડી જેવા થઈ રહ્યા છે ને. ના પડતો તે દિવસ કે નહીં કો લાડવા નહીં કો ના વાત મોનમાં મારી વાત એક ફરા મેં મહિંદા અને ગપુબા ઈડર છે તે મહિંદા ઘેડો ગોટા ખવડાવું તે ગોટા જેટલા ખાઈ જાય 1.5 કિલો ગોટા એકલા બેઠા અને પેલા ફરીનો જગ આલે ને પેલા કોરિયલ વાળા તેવું કર્યું ખબર છે કોક હોય તો ડબોડી થાય. આ તો સીધો જગા તો મોઢો મોડી દીધો. અને રૂપિયો તો એક કાઢે નહીં પાછું 1 રૂપિયો ના હાલે તો એવા માણસો તમારી બેઠા બેઠા કંકોડી કરી નાખે. હું શું કેતો તું જે પેલા પછી ભગવાન ફોન બોન કરો તે આપડે જીએ ખબર ફોન કરો ત્યાં ડોહાન ખબર લઈએ જતો હતો પાછું લોસા એ તો હું કહું છું આપડે કરીએ ફોન કરીએ ભાઈ ફોન લગાવો ફોન કરો મહિનબા ફોન કરો મહિનબા આપડે ને કરીએ પછી ભગવાન આગળ જઈને ફોન કરીએ આગળ જઈને જ કરીએ. આવી જોય બરોબર
હેડો તાર. કેમ ના જવું પડે હા તાને ખાલી ખોટું મહેંગા હા જોજો પાછા આવતા રડી પડ્યા હતા અને પાછા ના રડી પડો પાછા. સારું એ તો જોયું અત્યારે ઉત્સવ મારામાં જોઈને યાર જો હારું સરપંચ બે અઠવાડિયાથી ફોન કર્યો છે, પણ હો ભરતો જ નહીં કારણ રોજ કરે હેતરામાં તો તમારા બહુ વખત આવે વોટ લેવા તો પેલા આવી ગયા તો લઈ જાય આઈને કોઈ રોડ ના બને હલતા મોને એ વખત તો પણ એમ કેતા કે રોડ બનાવી આલ્યું તો આવું ના બનાવી આલે. કહેવાનું જ હોય વોટ લેવું હોય એટલે આ વખત આવવા દો તાન એવા હોટલી છે. ધોકા તૈયાર જ રાખ્યા છે આખત તો એક વોટ લેવા સારું એ કે બધી મહિનભા પેલા હું કેતો હતો આપડે ભાવભાને હમાસા બમાસા પછી ફોન બંધ કર્યો કે કરવાનું છે હા સરજી કરવાનું છે દેશ લેવા મોરો સીધી અંદર વારે લાગ્યા આવતા ફોન કરી દઈએ ને કાપડ ફોન બંધ કરો તને પછી કરી દઈએ તાર ફોન તો કરીએ છીએ ત્યાં થઈને ફોન એવી કોઈ ટાવર નહીં બરોબર છે ભરીમાં થાકી છે. કરીએ છીએ પૈસાને હેડો ઈ ઘણે આમ કરીએ છીએ તને આખી રાત ફરી આપણે આખી રાત આખી રસીઓની ખબર જ લેવાની છે ને આપડે તો આ તો બેઠા કરીને જ જવાના બેઠા કરીને જવું છે હવ સુરતથી બેઠા કરીને જ જવું છે બેઠા કરી દઈએ એવું કરી હેડો તને હા બરોબર તારે ખરો લાગે તો હોય ઝાડ તો આખા ગામમાં ઝાડ જ ઝાડ છે. ધ્રુવ આવે છે ભાઈ, એવું કરું કે લાવો દવા લાવો ભૂતવાડીએ પહોંચ નહીં સન્નો મધવાર પડે છે બરોબર મારા કોને ટાટવાય છે છૂટી જાય છે લાવો ફોન લાવો દવા લાવો દવા છે બાટલી લાવો તા હા મધવાર પી ગયો છે કંટાળી ગયો હાથ નહીં મારથી લૂધરો હે લાવો 7 ml છે. ઓ 7 ml જે હોય આપણે પીવા શીખો આમ મેઠી જાય મારો બીજી ના બસ મારતા ના મૂંગો હારું મેળો ઊંઘો તો એ ભાઈ ઊંઘો શાંતિ ઊંઘો હારું કંટાળી ગયો ઊંઘો ભાઈ શાંતિ ઊંઘો હા મારા ભાઈ વળી છે આટલો સેવા કરે છે લાલમાં વળી હા હા ઓ એ તો કેટલે મોજો ને કેટલું તોણી બધ્યું છે જો સ્ટાર્ટ તો અનુપર જ પડે લાગે પરત પરત ભાઈ મધવાનું વધારે કાઢવા એટલે એ વાત એ સાચી છે આનંદ કે ડબુઆ એ ડબુઆ હા શું છે દેખાય છે કે નહીં દેખાતું આવો હું ગેલા બીમાર છાન ના પડે હમાસારે ના કરે તો એ તો ના પડે ને તો હમાસાર તો કરવા હતા કે લ્યો ફોન એ બીમાર હતા પણ તમે બીમાર નતા કે આ તો મને ગોમમાંથી અમારે મળ્યા વાંચી વાંચી તો પેલા ગપુબા તો હવામાં નથી બીમાર છે બીમાર થઈ ગયા છે ને આ તો પણ કોક નો સમાચાર કરે કે તો કોક ખબર લેવા આવો દવા લઈ લઈ થાશે હું તો 1.5 મહિનાથી આ થયું છે તે મળતું જ નહીં આ હારાનું તે ના હોય તો પછી દવાથી ના માટે તો પણ બીજું દોરાવવું પડે હું જોવડાવું કયો પણ આજ તમે તો મોનતા તો શું નહીં પાછા
હું કરું કે મોટા દવાખાનો બતાવતા હોય તો જેના જેના દવાખાનો બતાવવા જો છો ચોથી મોટો ઉધરો પછી અરે કાલે જોતો યાર દેશોતર તે બાટલો સર આયો અરે દેશોતર દવા હોય ઈડર તો ઈડર ઈ મસ્ત મસ્ત દવાખાનો છે ઓમાં પૈસો કાજી આ તો સિવિલ માં જ જાય છે. આ પૈસો કાજી તો તાવ જીવ નહીં જીવ ભાઈ સિવિલ માં જો નહીં તમારી વાત સાચી છે. મને કીધું કે સિવિલ માં જ્યાં છે ઈધર સિવિલ માં જ્યાં દેશોતર સિવિલ માં જ જ્યાં પાછા. આથી કોઈ હારો દવાખાનો નહીં પકડતા. તાને પૈસા તો અમે જે ધમકા લશે કાઢવાનો જીવ નહીં થતો પૈસા હું કરવાના તમારું આ કોક થઈ જાય તો પૈસા હું ભેગા બધી લઈ જાય તમે. તેદાર મો કહેતો તો કે જમણવાળા મોસા બુંદી ના લાડવા ખો પેલા ટોપરો પાક ને બધું સટકાઈ જતે આજુ મોદા પડી જાય હું તમને કહેતો તો ખાવાના તો બધા હવા ત્યાં છે આપણે જો નહીં ખબર. ખાવાનું તો મેં ઢોબા પાડેલી એટલે તો બસ બાકી જ નહીં મેળતા હતું. દવા તો કરાઈ આવ્યો પણ આ પાછું જમણવાર હતું કે તે જમી ગયા થાય એ તો કઉ છું આ સાટુક રાશી હું અને છે ને તમારે કોઈ આમંત્રણ હોય તો કંકુત્રી ના બતાવાય. દવાથી કમ્પ્લીટ સારું થઈ ગયું હતું મહિમા હા પછી પેલા ભગવાન ફોન કર્યો તો તે આવશે કે નહીં આવતા? યુવરાજ ફોન કરી દેવાનો પાછું ફોન કરો ને આવે તમે. ફોન લાવ્યો નહીં તો એ કરો ફોન હલો હેલો ભાઉ બા બોલો શેમ અત્યારે ફોન કર્યો ભાઈ? આ ગપુબા બીમાર થાય છે અમે ખબર લેવા હતા તો મને ફોન કર્યો કે તમે આવો. મોઈ નીકળે તો આવું જ છું હેડ રસ્તામાં જ છું. રસ્તામાં જ છો? ઓવે. હાર તો આવી જાઓ અમે આવીને બેઠા જ છીએ. હારું હારું હાર આવો જલ્દી હેલો. લે આ હું થી ભાઈ દોસ્તાર ટાઈમ મળે તો વાંધો અરે અમાર તો કોમ હોય અત્યારે શું કરીએ કયો મારા હાર પગ વળતો નહીં. મોટી બોડી મેળવા દો. આ તો બે કે કરું ઓય બે કે કરું મારે શીખવું જોઈએ કે એ તમે ઉપર કરો છો આહું ટીબી થઈ જગા હું છે સીધી થઈ ગઈ છે ભાઈ હું કહીએ ગયો જીતુબા આવો મજામાં? ફૈનબા હા મજામાં છો કે અરે મજામાં. ડંબા આવો બાબા. તમે દેખાતા જ નહીં ને અરે શું કરીએ કે કેવો હેતરમાં હું રહ્યો તો હું એ તમે તો હેતરમાં જ ફર્યો જિંદગી આ શું કરીએ પૂંડ રાખવાનું ઉપર પૂંડ એ ભૂંડિયો બુડિયો જો ઈ તમારે આ સુધી કશું બસ્યું નહીં ને ભૂંડ હું ખાઈ જાય તમારે મેં શું ઓછી હાય હાય કરો છો હા મારે ભાઈ કરવું પડે મહિંદા હા હાલ જોઈએ એક ભાઈબંધ આયા ભાઈ પોણી લાવજો બેઠા થઈ ગયા કોણી પો ભાઈ કાલના જેવા પડી ગયા હતા. કોણી પો અને સાબાની કરો હડો આયા દીજો સાબા તો પીવું પડે આ હિયાણા ની ભાઈ સાબા હેટ ચા તો પીવો પડે ચાટ સાબા વધારે બનાવો સામે હા મે લોડા આડો હસોથી આવી ગયા છે આ શામ સાનબા કુટ્યો છે આ મેલો પર ટાઢ મોરાતી ગેસે નહીં આવી ગયા છે જસા ગપુભા દવા બવા લીધી કે નહીં લીધી લીધી ભાઈ દવા લીધી લોખનું લઈ લીધું અરે હું ખાઈ ગયા તાતે દવા કરાવવા તો હાલો હા બસ હાલો હાલો દેશોત્તર દવા કરાવવા તો શું છે તો દવાખાનામાં તાણે આવડું મોટું ઈ દર્શન હું દેશો તર લઈ જાઉં છો આ ઘેર આવીને પણ તમને ખબર નહીં પૈસા તો દે કરતા નહીં એવો હતી આ તો મારો દોસ્તાર છે પણ લુખવાટ અને હું છે આ તો હમાથી હતા તો પેલો જમણવાળો નતો હમણાં ઓહ ઊંધીને લાડવા કે પછી ઘી લાડવા ખાઈએ પણ હું થાય તમે ચાર થઈ ગયા પણ એટલું તો ચાલે પછી હું તો બે ખાધા મને તો ભરી ઉતરતું નહીં. હું જોઈ રહ્યો બાર તો સો ખાઈ ગયા છો ને હું તમે યાર ચા પીવો પેલા ચા તો પીવું જ પડે તાણે ટાટમાં ઠરતો આવે છે ગપુભાન ચાલજો હું ધોની દી સીધો ભાઈ બતાવ બસ
છોડી ચાલજો ભાઈ. એ અને કોમ નહીં એ ભગત માણસ છે ભાઈ. એ દવા છે શરબત થી લઈને પડી દેવાનું. એ ભગત અને એ બધું ના પાલો. ભગત હા હા વળતો નહીં પણ હું કઈ થાક્યો ભાઈ ઈધર દાખલ કરો ના હોય મતનગર લઈ જાઓ. દેશોતર નો જ રસ્તો જોયો છે દીદર નો શું જોયું છે બતાવજો તમે. પણ તમે થોડો ઘણો ટેકો કરો ભાઈ 100 ગોમ રીતે. અમે તો એટલે જ ખબર લેવા આયા. કીધું પોત પછી ટેકું કરતા જઈએ. પોત પછી હું વધારે કરો. 10 ભાઈ તો કેટલું પડી છે જોજે કદી ગપુભા અશક્તિ થઈ ગઈ છે. એટલે રસ્તે પડી જાય છે. આમાં તમારે આ બધું શાપ જો કા ખમીસ ને બમીસ ઢીલું પડવા માંડી. આ બધું પછી યાર હું કરું 2 મહિના થી મોટો તો પછી હું થાય છે ખાધા જ પણ તને યાર તમે મરચું ને રોટલો જ વાટીને ખો છો. હું ચટણી ભાવે છે ભાઈ હું કરીએ કે હું ચટણી ભાવે છે. ત્યાં શું ખાય આમ તો ચટણી ભાવ છે ને પેલા લગ્નમાં તો પછી લાડવા ભાવ છે. એવું બને ના ખાઈ. હા, એવું ઘેર આ ભેંસ કે 10 લીટર દૂધ આલે છે. અને એ તો ડેરી પર આવે છે. હા પૈસા ગણવા કાજી. અને પૈસા જવું ભાઈ પૈસા કરીને મરી થોડું જવાય. પૈસા જવું મોટા પૈસા તો હું કોઈ જ ના જો છે ના એ તો શું કે? ગટુ ગેસ. મારા ભાઈ છે પણ ડાબો આછો પણ આપણી સેવા એને જ કરી છે હા. દોઢ ભાઈ હા ખરા આમ તો ભાઈ તો ગટુ. જો મળે તો આવો મળજો ભાઈ પછી મહેશભા હા હું કેવું છું ટેકો કરો થોડું ઘણું. હા કરી દઈએ ને ટેકો કેટલા વાગે હાલમાં તો દેખાતું નહીં. જોજો ગટુભા. 1 વાગવા આવ્યો. ઓહો માર તો સવારે પોણીએ છે. અત્યારે તો અડધી રાત્યો લઈને આયા છો ખબર લેવા હું તો આવતો તો પણ ઓને ફોન કર્યો. નક મોથી તો સવારે વહેલો જઈએ શાંતિથી. આ તો હેતરમાંથી હોય તે નીકળ્યો તે ઓન ફોન આવ્યો આવી ગયો ને ઊંઘી ગયો હોય આટલી જરી એ વાત તાને. ખોટો બોલો ના કાઢો રચકી પોણી વારવાનું છે ને પાછા કી વારમાં આવતા તમે ફોન કર્યો એટલે તમે આયા તમે આવો એવું લાગે શું માર ભાઈબંધ ને પૂછી જો. મારા ભાઈ પણ કમ્પ્લીટ યાર તો ખબર છે મનસી ભાઈ ટેકો કરો તને થોડો. હા થોડું કરી દઈએ ગપુભા આ ટેકો 25 કરે છે તે હવારે ના હોય તો હિંમતનગર બતાઈએ. કરીએ છે હાલો ભાઈ અલ્યા બતાવજો મને. લ્યો આ જો ટેકો આ જો આ બીજા તો અલે આ જોજો. ટેકો લ્યો ગબુબા આ ટેકો. આ મન ગણવા છે. કેટલા છે જોજો મને દેખાય છે શું બસ હું કેવું છું આ તો 20 રૂપિયા ટેકો કરે. આ ટેકો કેવાય બીડી હોય ને આવે 20 રૂપિયાની તો અરે ભાઈ બારું તો થઈ જાય કે ઈડરનું 30 રૂપિયા ભાડું છે. એ તો 10 રૂપિયા બાકી રાખવાના. હું 10 રૂપિયા. તમારા જેવા માણસ તો દરના 10,000 કમો છો. ભાઈ પણ ખર્ચો એ છે કેવો હમો એવું કરશો ગાયનું દૂધ ભરાવો છે એમાં હું કરશો. ચમ આખું જેટલું હોજવેણ છે જોઈ દે ઘેર બધાને ખાવાય જોતું હોય કે પણ ટેકો કરો. ટેકો કરો ને તમે કરો તમે જોઈએ છે એટલું કરો તમે કરજો. અમારે તો કરીએ છીએ ભાઈ બધું તે મેં કરતા એને લ્યો તાન. હા મારો ભાઈ બનવો ને કેવાય ટેકો હારું ને ભાઈ, કેવાય હારો ભાઈ બંધાણો. ના હોય તો કોઈ કઈ- સવારે મને ફોન કરજો તમે હા તે હું આય હંગાથી હા તો ભાઈ ભગવાન આયા પોણી બોણી જહે એ તો. આવો અરે એક જણ આવો અંગાજી આવો વળી. આ છે કે હું અનાવાદી નારક હતા કોઈ દિવાળ કરાવ ના તમને ખબર છે ખબર છે મને ઈ એના બધા ઈ વાળા પૈસા પડાવવાની વાત છે. પછી ધંધા કરી આપડે દવાખાના સિવાય જવાનું ના. નહીં અત્યારના બહુ હશે તમને ખબર છે નૂટણિયા ઓહો એ પણ આને લાખ વગા લેવામાં આવશે તો મહી પણ બતાવી બધા એવા એટલે એને વિશ્વાસ ના કરતા. ના કરું આતી એને ફોન આવે એટલે હું આવી ગયો ને ના આવું. ઓહો ને ભાઈ આટલો ભાગી જો હો
હારું તો પછી લ્યો તને હું રજા માંગુ. હારું હારું જય હવે માતા. મહિનભા જે જોવા જે તને આપણે આવો આપણે જઈએ તાણ. મારા આવજો અને દવા કરાવો નવે ચોક જોવરાવજો હારું હો કે? મારો હોટી છે બાબા. ભાઈ. આ ટેકો કર્યો કા અને દવાખાને જતા આવજો. એટલે તમે તો હું ટેકો કરો હવે 5 રૂપિયા આલી બધો ટેકો કરી નાખ કાલ તો મારે કેટલા પૈસા કરવા છે? ભાઈ તમાર ગામમાં આવવાનું છે. ટેકો કરે સાસ ટેકો કરે છે આ તો સા નાય પૈસા ઉભા ના કરે આપણે સાલા પૈસા ના ઉભા કરે ઓળે તા સાસરી કરે મેં કાવ ભાઈ નવી કરતી જો એ વણ હું મેલી સાન હોય ટેકો નહીં કરે આ તો પર મારવાનો કાટ મારવાનો પટલો પાડ્યો આપણે આવતા નામ કરી સા ગો મારે સાય મોગો પડે હું તો આપણે આ 5 રૂપિયા લે જોજે હા. આ 5 રૂપિયા લે તીતું ભાઈ 5 રૂપિયા લે જમ ભાઈ 5 રૂપિયા લે આ મહેશ ભાઈ 5 રૂપિયા લે આ અંકુભાઈ 5 રૂપિયા લે આ પેલા મારો ભાઈબંધ ના આરો તાણે કોઈ નોટ આલી કડક સી જેવા વળી આપણે દવા કરો ટેકો થઈ જાય થોડો ઘણો આ લ્યો અમે જો અશ્વિન હવે વળી આપણે મારે બધું ઊંઘમાં ઠીકોણ નહીં કીધા કાઢ દો હું તો સમજી ગયો. હા, હા, બોલો.